વિછિયા તાલુકાના ભડલી ગામે સમસ્ત મોકાણી ખાચર પરિવાર તથા ભાણેજ પરિવાર દ્વારા ભાણ બાપુ ખાચરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। જસદણની ભડલી ગામે ભાણજી બાપુની મૂર્તિ વૈશાખ સુદ પૂનમને સોમવારે પરમ પૂજ્ય કિશોરદાસ બાપુ તેમજ સંતો મહંતો તેમજ જસદણના રાજવી સત્યજીત કુમાર ખાચર સાહેબના વરદસ્તી ભાણજી બાપુની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું। આ તકે ભડલી સમસ્ત ગામ તેમજ મકાણી ખાચર પરિવાર તેમજ ભાણેજ પરિવાર સહિત સૌરાષ્ટ્રભરમાંથી કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ તકે અમરુભાઈ ખાચર, ભરતભાઈ જેબલિયા, પૂર્વ નગરપાલિકાના સદસ્ય જસદણના જયદીપભાઈ ખાચર, જસદણના પખર ધારાશાસ્ત્રી જગદીશભાઈ તેમજ લોક સાહિત્યકાર રાજભા ગઢવી સહિતના ઉચ્ચ નામ ધરાવતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ। આજે મહાન વીર પુરુષ પૂજ્ય શ્રી બાપુ જતીપુર કે જેઓ આજે મૂર્તિ વિરાજમાન થઈ રહી છે, ત્યારે એ વીર પુરુષને માનતા અંદર જે સમગ્ર માનવ જાતિ માટે ઉદાહરણ છે અને સંસ્કૃતિની સૌથી રાખવા માટે એવા સ્થળે સમરીબાઈના જે મહાન સતી પોતાના પતિ સાથે જે સંસ્કૃતિની રક્ષા માટે પાડી દીધેલી અને એ મહાન સતી અને સતી પુરુષને આજના સમયે ખૂબ ખૂબ વંદન કે જે અમારા માટે એક આદર્શમાન છે અને જેણે ઊંચાઈ પ્રાપ્ત કરી છે સમગ્ર માનવ જાતિ માટે પૂજનીય છે। કારણ કે નીચે આપણે જમીન ઉપર ચાલતા હોય ત્યારે ઝાડ ઊંચા લાગે છે અને છોડ નીચા લાગે છે, પણ જ્યારે વિમાનની મુસાફરીમાં સમગ્ર લીલોતરી જ લાગતી હોય છે। એવા જે મહાન પુરુષ છે એ સમગ્ર જાતિ માટે પૂજનીય છે અને અમારા માટે એક આદર્શમાન છે અને અમે ત્યારે ખૂબ ખૂબ ધન્યતા અને આનંદ અનુભવીએ છીએ। અને આજના સમયે જ્યારે અમારે પૂજ્ય શ્રી કિશોર બાપુ પણ ઉપલબ્ધ છે, એમના ચરણોમાં પણ વંદન, સંતો મહંતો જે પધાર્યા છે એ અમારા માટે ગૌરવ સમાન છે। બસ આજના આ શુભ પ્રસંગે જ્યારે આવા વીર પુરુષની પ્રતિમાનું અનાવરણ થઈ સર્કલ ઉપર એમને પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા છે, આમ તો મારું મોસાળ છે આ બધું, પણ છાતી હૃદયથી ગજગજ ફૂલે છે। આવા રૂડા પ્રસંગે આમ તો કાઠિયાવાડ શબ્દમાં સુરવીર અને દાતારીમાં નામ આવે ને તો અમારા સમાજમાંથી એવા બે ચાર પુરુષો છે, પૂજ્ય ભડલી ભાણ બાપુ, ભીમોરા ઓઢા બાપુ અને સડલા આલેખ બાપુ કરપડા। આમ તો ભીમોરા સ્થાપના છે, પણ આજે આ ભડલી સર્કલ ઉપર ભાણ બાપુની પ્રતિમાનું અનાવરણ કરી અને બધી જ યુવા ટીમ અને મોકાણી દાયરાને મારા ખૂબ ખૂબ અભિનંદન। અને આ પ્રસંગે ઉપસ્થિત પૂજ્ય શ્રી ભરત બાપુ અને સર્વ સાધુ સંતોએ જે આવી અને આમાં ખૂબ જ અંગત રીતે રસ લઈ અને પોતાના ગણીને આવી અને અહીંયા ઉપકાર કર્યો છે, એ બધાને પણ મારા વંદન। અને હું તો યુવા ટીમને એવું કહું છું કે જ્યારે અહીંયા નીકળો ને ત્યારે ભાણ બાપુને ચહેરા સામું જોઈન કરી નમન કરજો એટલે તમને આખો દિવસ વિચાર મોળો નહીં આવે। આવા શૂર પુરુષો અને જતી પુરુષો થઈ ગયા। પૂજ્ય શ્રી ભરત બાપુએ વાત કરી, બે માણસ કમરીબાઈ માનું પણ એક અદભુત ઇતિહાસ છે, તો એ બધો અત્યારે આપણે અહીંયા કહેવાનો ટાઈમ નથી, પણ આવા રૂડા પ્રસંગે જયારે આખી યુવા ટીમ અને સમસ્ત મોકાણી દાયરોએ આયોજન કર્યું છે, તો એ બદલ એ બધાને મારા ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ। જય શ્રી રામ।